નમસ્કાર મિત્રો, આજની રેસીપી આયુષી ખત્રીએ રેડી કરી છે અને નામ છે એનું હરા ભરા કબાબ. તો આ કબાબ એટલે વેજીટેબલ કબાબ છે. તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ. રેસીપી માટે તમારે સૌથી પહેલાં તો પાલક લેવાની છે. પાલકના પાંદડા, કોથમીર અને થોડો ફુદીનો, આ ત્રણેય વસ્તુઓને ધોઈ અને સુધારીને રેડી કરવાનો છે. ત્યારબાદ લેવાના છે બાફેલા વટાણા. બાફેલા વટાણા, અહીંયા પણ આયા વટાણા. આ વટાણા આવે ને ત્યારે મને મારી બેબી યાદ આવે છે કે જ્યારે પહેલો શબ્દ બોલતા શીખીને તો એ હતું વટાણા 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 બોલતા શીખી હતી. એટલે મને વટાણા સાંભળું ને ક્યાંક બી કે વટાણા ઘરે આવે ને એટલે મને એ વાત યાદ આવે કે પહેલાં વટાણા શબ્દ બોલતા શીખી હતી. તો ચાલો વાતોમાં તો ગ્રેવી તૈયાર કરવાની હતી. આ એ બધી વસ્તુને આપણે મિક્સચરમાં કરી દેવાની છે, ક્રશ કરી લેવાની છે. ક્રશ કર્યા પછી આપણે એને ઘીમાં વઘાર કરવાનો છે. તેની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. ત્યારબાદ એને વ્યવસ્થિત હલાવી લેવાનું છે. હલાવ્યા બાદ આપણે એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય ત્યારબાદ આમાં એડ કરવાનું છે આપણે બાફેલા બટેટાનો માવો. આમાં એડ કરવાનો છે. તે એડ થઈ જાય ત્યારબાદ થોડોક શેકેલો ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાના લોટને થોડીક વાર તમારે ગેસ પર તવીમાં કે પેનમાં શેકી લેવાનો છે. ત્યારબાદ એને એમાં એડ કરી લેવાનો છે. ત્યારબાદ થોડું ધાણા જીરું એડ કરવાનું છે. ત્યારબાદ થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. આ બધી વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ એને બધાને મિક્સ કરી દેવાનું છે મસ્ત રીતે. જો થઈ ગયું ને મિક્સ, તો આયુષીએ મસ્ત ફટાફટ મિક્સ કરી દીધું. હવે આની બનાવવાની છે ટીકીઓ. આપણે શું કહેવાય, રગડો પેટીસમાં જે ટીકી બનાવીએ છીએ ને એવી જ રીતે ટીકી બનાવવાની છે. પણ આમાં ટીકી તમને ગ્રીન કલરની દેખાત તો એમ લાગે કે પેંડો છે. અસલ પેંડા જેવી આયુષીએ બનાવી છે. તો મને તો પહેલાં એમ જ લાગ્યું કે આ કાંઈક પેંડો લાગે છે ગ્રીન કલરનો, પણ ના, આ તો છે ને હરા ભરા કબાબ છે. આ રીતે આપણે બધી ટીકી રેડી કરવાની છે. તે રેડી થઈ જાય ત્યારબાદ આપણે તવી ઉપર એને શેકવાની છે તેલ નાખીને. આ મસ્ત મજાની ટીકી રેડી થઈ ગઈ છે. એટલે આ ટીકીનું નામ છે હરા ભરા કબાબ. તો ટીકી તળાય છે ત્યાં સુધીમાં તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો જૂના હો તો લાઈક અને શેર અને કોમેન્ટ ચોક્કસ કરજો, ભૂલતા નહીં હો. તમે બધા ભૂલી જાઓ છો, બહુ ભૂલક્કડ છો મારા જેવા. તો ચાલો હવે ફરી મળશું, ત્યાં સુધી બાય બાય.